નડિયાદ મહાનગરપાલિકા બન્યા બાદ તેના પ્રથમ ઐતિહાસિક મેયર તરીકે મનીષ પટેલના નામ પર મહોર મારી દેવામાં આવી છે। ચૂંટણીમાં ભાજપને મળેલી પ્રચંડ બહુમતી બાદ આજે કમલમ ખાતે મળેલી બેઠકમાં સર્વસંમતિથી આ મોટો નિર્ણય લેવાયો છે। નડિયાદ મનપાની આ નવી ટીમ પર એક નજર કરીએ તો પ્રથમ મેયર જે છે એ મનીષ પટેલ છે। ડેપ્યુટી મેયર પદે કલ્પેશ રાવળ, જ્યારે કારોબારી સમિતિના ચેરમેન પદે પરાગ બારોટની નિયુક્તિ કરવામાં આવી છે। નડિયાદ નગરપાલિકામાંથી મહાનગરપાલિકા બન્યા બાદ આ પ્રથમ બોર્ડ છે। તાજેતરમાં યોજાયેલી ચૂંટણીમાં ભાજપે વન વે ટ્રાફિક જેવો માહોલ સર્જીને 52માંથી રેકોર્ડ બ્રેકિંગ 51 બેઠકો પર ભવ્ય વિજય મેળવ્યો હતો। વિપક્ષ પાસે માત્ર એક બેઠક હોવાથી ભાજપના મોવડી મંડળે કોઈપણ વાદ વિવાદ વિના સંપૂર્ણ સર્વસંમતિથી આ નામોની જાહેરાત કરી દીધી છે। હવે જોવાનું એ રહેશે કે નડિયાદના પ્રથમ મેયર તરીકે મનીષ પટેલ અને તેમની ટીમ સ્માર્ટ સિટી નડિયાદના વિકાસને કઈ નવી ઊંચાઈઓ પર લઈ જાય છે। વધુ અપડેટ્સ માટે જોતા રહો બોલ ગુજરાત। આવી જ સતત અપડેટ અને અવનવા સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ બોલ ગુજરાતને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં।